તો મિત્રો આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ઓલમોસ્ટ વિડિયો પતાવી દીધા છે. આજે આપણે મેમરીના ક્લાસિફિકેશન વિશે મિત્રો જોઈ રહ્યા છીએ. મેમરીનું ક્લાસિફિકેશન આ એક મિત્રો એવો પોઈન્ટ છે જે માત્ર તમને વાયરલેસ પીએસઆઈ તો નહીં પરંતુ જનરલ કોઈ પણ એક્ઝામ હશે ક્લાસ 3 ની ક્લાસ 2 ની એની અંદર પણ આ મિત્રો પોઈન્ટ તમારા માટે ઉપયોગી બનશે. આની બહારનું લગભગ ઇન ડેપ્થ પૂછાય તો બાકી ઓવરઓલ બધું જ આની અંદર આવી જાય છે, આખું મેમરીનું ક્લાસિફિકેશન. તો મેમરીના ક્લાસિફિકેશનના બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. મિત્રો પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે પણ ઘણીવાર યુઝ કરેલો હોય છે શબ્દ, તો એની અંદર કન્ફ્યુઝ થવાનું નથી. ઘણીવાર તમને પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે પણ યુટિલાઇઝ શબ્દ કર્યો હોય છે. તો પ્રાઇમરી મેમરીના મિત્રો બે પ્રકાર પડે છે, એક કેચ મેમરી અને એક છે મેઇન મેમરી. હવે કેચ મેમરી કોને કહેવાય? તો સૌથી હાઈએસ્ટ સ્પીડ જો કોઈ મેમરીની હોય તો એ કેચ મેમરી છે. હવે કેચ મેમરીની સ્પીડ કેમ હાઈએસ્ટ હોય છે એના વિશે સમજીએ. તો કેચ મેમરીની સ્પીડ એટલા હાઈએસ્ટ હોય છે કારણ કે એ પ્રોસેસર અને રેમ ની વચ્ચે ફિટ થયેલી હોય છે. જનરલી કોઈ વસ્તુમાં કેવું હોય, તમને ઉદાહરણ આપીને સમજાવું, તમને પ્રેક્ટિકલ કેમ કેચ મેમરી ફાસ્ટ છે. તો ધારો કે એ છે, બી છે અહીંયા. હવે અહીંયા પહેલા કોઈ ઇન્સ્ટ્રક્શન કોમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર થાય તો એ ડેટા પહેલા એ માં આવે અને પછી એ થી બી માં જાય. પણ એની જગ્યાએ કોઈ એક વચ્ચે ઇન્સ્ટોલ કરી નાખ્યો છે માણસ એમ, ઇમિડિયેટ માણસ. હવે એ માણસ જોડે બધો જ ડેટા છે તો એ સીધો એમ માંથી બી માં આપી દેશે. બરાબર છે? વચેટિયા આપણે નહીં કહેતા, કામ તમે જુઓ, તમે આપણે કોઈ પણ ગવર્મેન્ટની અંદર જઈએ તો અનુભવ છે બધાને કે ડાયરેક્ટ તમે કોઈ ઓફિસર જોડે જાઓ તો એ કામ જલ્દી ના થાય, પણ વચ્ચે કોઈ તમે વચેટિયા જે શબ્દ છે ગુજરાતીની અંદર, એ વચેટિયા માણસને પકડો ને એટલે એનું એ કામ તમારું ઝડપી થઈ જાય. તો એ જ વસ્તુ કેચ મેમરીમાં છે. એમસીક્યુએસ પૂછાય તો કેચ મેમરીમાં શું હોય છે? તો કેચ મેમરી જે રહી એ પ્રોસેસર અને રેમ ની વચ્ચે ઇન્સ્ટોલ કરેલી હોય છે અને એ એકદમ ઝડપી મેમરી હોય છે. સૌથી ફાસ્ટેસ્ટ મેમરી કઈ છે? તો કેચ મેમરી છે. મિત્રો ફાયદા હોય અને નુકસાન પણ હોય કે નહીં હોય? તમારે વચેટિયાના આ પૈસા આપવા પડે કે ના આપવા પડે? એ વસ્તુ થોડી મોંઘી થઈ જાય કે નહીં? તો સેમ વસ્તુ કેચ મેમરી છે એ થોડી ફાસ્ટેસ્ટ તો છે, સાથે સાથે એ કોસ્ટલી પણ છે. એ તો સીધો હિસાબ છે મિત્રો. જો તમારે કોઈ પણ વસ્તુ સારી જોઈતી હોય તો એના ભાવ પણ ઊંચા આપવા પડે. તો આ મિત્રો થઈ ગઈ કેચ મેમરી. હવે મિત્રો થાય છે મેઇન મેમરીનું ક્લાસિફિકેશન. બે પાર્ટ્સની અંદર આવે છે, રેમ અને રોમ. રેમ નું પૂરું નામ બધાને ખબર જ હશે, રેન્ડમ એક્સેસ મેમરી, અને ઘણીવાર કહેવાય છે રીડ રાઇટ મેમરી. અને રોમ નું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. બરાબર મિત્રો? નામ જોડે જોડે કરતા રહેજો. રેન્ડમ એક્સેસ મેમરી. તમે બધા મતલબ એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ખ્યાલ હશે, પણ તો પણ જો ટાઈમ થઈ ગયો હોય અને ભૂલાઈ ગયું હોય તો મિત્રો તૈયાર કરી લેજો. તો રીડ ઓનલી મેમરી, આનું નામ આવશે રેન્ડમ એક્સેસ મેમરી. હવે રેમ નું આગળ ફર્ધર બે ભાગની અંદર ક્લાસિફિકેશન થાય છે, એસ રેમ અને ડી રેમ. એના પહેલા સમજીએ કે રેમ અને રોમ નો તફાવત શું છે. તો રેમ છે એ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ છે એ રીડ ઓનલી મેમરી. એ બંને વચ્ચેનો તફાવત એ છે કે રોમ ની અંદર માત્ર તમે વાંચી શકશો, કશું એની અંદર રાઈટ ઓપરેશન થઈ શકશે નહીં. કોમ્પ્યુટરની ભાષામાં કહું તો એની અંદર કોઈ પણ પ્રકારનું રાઈટ ઓપરેશન થઈ ના શકે એવી મેમરીને કહેવાય રોમ મેમરી. રીડ ઓનલી મેમરી નામ જ છે. અને રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી અથવા તો રીડ રાઇટ મેમરી. અને લખી શકીએ ને વાંચી પણ શકીએ. હવે લખીને વાંચી શકીએ એટલે કોમ્પ્યુટરની ભાષામાં લખવું એટલે ઇનપુટ આપવું, અને રીડ કરવું એટલે આઉટપુટ લેવું. મિત્રો રીડ કરવું એટલે આઉટપુટ લેવું અને રાઇટ કરવું અંદર કોમ્પ્યુટરની અંદર એટલે ઇનપુટ આપવું. આ શબ્દો પણ સમજી લેજો. તમને ટેકનિકલ ભાષામાં કીધું છે કોમ્પ્યુટરમાં રીડ રાઇટ કરી શકે છે એટલે ઇનપુટ આઉટપુટ આપણે આપી શકીએ છીએ. એવી મેમરીને કહેવાય રેન્ડમ એક્સેસ મેમરી.
હવે મિત્રો તમે મોબાઈલ તો ખરીદ્યા હશે, તો એની અંદર આવે છે 6 GB RAM, 8 GB RAM. આ RAM નો ફાયદો શું? RAM નો ફાયદો શું? જેટલો હાઈ સ્પીડ વાળો RAM લો મોબાઈલ લો એટલી એની સ્પીડ વધે. RAM મેમરી કેવી ખબર? એ ડેટાને ત્યાં જ સાચવી રાખે. તમે કોઈ દુકાનદારના ત્યાં જાઓ તો દુકાનદાર શું કરે? જે વસ્તુ સૌથી વધુ વેચાતી હોય, ફોર એક્ઝામ્પલ તમાકુની ચૂની ટોટીઓ છે કે એ બધી વસ્તુ કેવાય એની નજીક આજુબાજુ જ પડી રાખે. તો આ RAM પણ એ જ વસ્તુ કરે. જે વસ્તુ તમે સૌથી વધુ યુઝ કરતા હોય કીબોર્ડની અંદર કે કોઈ પણ ની અંદર, એ તમારું એની નજીક સ્ટોર રાખે. એટલે જેટલી RAM વધારે હોય એટલી વસ્તુ એની નજીક રહે, અને જેટલી એની નજીક રહે એટલો આઉટપુટ જલ્દી મળે. એટલે તમારો મોબાઈલ ટેલ કે કોઈ પણ તમારું ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે એની RAM જેટલી વધારે હોય એટલું એની સ્પીડ ઓફ ઓપરેશન વધી જાય, એટલે એ મોબાઈલ આપણને સ્પીડી દેખાય. તો આ ફાયદો છે RAM નો ઊંચો હોવાનો. હવે RAM ના ફર્ધર બે પ્રકારનું ક્લાસિફિકેશન, SRAM અને DRAM. SRAM એટલે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી અને DRAM એટલે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. પૂરું નામ પણ જોજો કરજો મિત્રો. સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. SRAM કેવી રીતે બનાવવામાં આવે છે અને SRAM અને DRAM નો ફાયદો શું છે? તો SRAM છે ને એ નોન વોલેટાઇલ છે. આ SRAM એ નોન વોલેટાઇલ. આના પણ મિત્રો કે આ જે છે ને એની અંદર પણ લખી શકીએ, અને આ જે છે ને મિત્રો વોલેટાઇલ મેમરી. હવે નોન વોલેટાઇલ અને વોલેટાઇલમાં શું ફેર? તો નોન વોલેટાઇલ એટલે સમય સાથે બદલાશે નહીં, અને આને અમુક સમય પછી રિફ્રેશમેન્ટની જરૂર પડે. કઈ મેમરીની અંદર? DRAM ની અંદર. તો હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ સમજાવું કે SRAM ની અંદર કેવું છે. તો મિત્રો SRAM ની અંદર 1 2 3 આ તમે 4 સ્ટોર કર્યા તો 4 થઈ ગયા. હવે પાંચમો જ્યારે બી અહીંયા સ્ટોર કરો, 4 ની જગ્યાએ જે પાંચમો સ્ટોર કરો તો ઉપરનો એક ઉડી જાય ને એ બધું નીચે જતું રહે. ધારો કે અહીંયા 5 પછી 2 3 અને 4 એક ઉડી જાય. આપણે નથી કે આપણે સીસીટીવી ની અંદર શું થાય છે, દર 3 મહિને તમારે તમે સીસીટીવી ઇન્સ્ટોલ કર્યા હોય તો આખી લાઈફ ટાઈમ થોડી એની જે મેમરી સ્ટોર રહે, એ 3 મહિનાની મેમરી અંદર રહે. પછી જેવો નવો દિવસ આવે એવો એક આગળના દિવસની મેમરી ઉડી જાય. તો એ પ્રકારની મેમરી હોય છે DRAM ની અંદર, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. DRAM એટલે વોલેટાઇલ એટલે બદલાતી જતી હોય, અને સ્ટેટિક એટલે સીધું નોન વોલેટાઇલ, એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. એ જેટલા દિવસની સ્ટોર કરીશું એટલા દિવસનું જ રાખશે. પછી જગ્યા કરીશું તો આગળ એની અંદર ફર્ધર સ્ટોર થશે. તો SRAM છે ને મિત્રો ફ્લિપ ફ્લોપ માંથી બનાવવામાં આવે. SRAM ની જે મેમરી છે ને એ ફ્લિપ ફ્લોપ માંથી બનાવવામાં આવે. એની સ્પીડ વધારે હોય છે અને એને રિફ્રેશમેન્ટની જરૂર પડતી નથી. આ એના ફાયદા કે કમ્પેરિઝન. DRAM મેમરી વોલેટાઇલ મેમરી છે, એટલે એને રિફ્રેશમેન્ટની જરૂર પડે. રિફ્રેશ સમય સાથે કરાવવી પડે, અને રિફ્રેશ કરાવવી પડે એટલે સ્લો બની જાય. એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કેપેસિટર અને ટ્રાન્ઝિસ્ટર અથવા એનું કોમ્બિનેશન. બરાબર છે. તો આ મિત્રો થઈ ગયું RAM નું ક્લાસિફિકેશન. આગળ જઈએ છે ROM નું ક્લાસિફિકેશન. ROM કોને કહેવાય? તમને પ્રેક્ટિકલ ભાષામાં ROM સમજાવું તો તમે જ્યારે પણ મોબાઈલની અંદર મોબાઈલ ખરીદો કે CPU ખરીદો, ધારો કે તમે મોબાઈલનું જ આપણે સર્વસ્વીકૃત ઉદાહરણ આલીએ. ધારો કે તમે ઇનબિલ્ટ 64 GB વાળો મોબાઈલ સ્ટોર ખરીદો, તો તમને 64 GB મેમરી યુઝ કરવા મળે છે? નથી મળતી. કેટલા GB મેમરી યુઝ કરવા મળે છે? 52 GB કે કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ 58 GB એક્ઝામ્પલ તરીકે. તો આ બીજી મેમરીનું શું? તો અમુક મેમરી એ લોકો ઇનબિલ્ટ સ્ટોર કરેલી જ હોય કોમ્પ્યુટરના પોતાના ઉપયોગ માટે. એ મેમરીને કહેવાય રીડ ઓન્લી મેમરી છે. એની અંદર તમે ડિલીટ ના કરી શકો, કશું વસ્તુ સ્ટોર પણ ના કરી શકો. અને એ મેમરીના ફર્ધર ક્લાસિફિકેશન થાય છે 3: PROM, EPROM અને EEPROM. EPROM શોર્ટમાં કહીએ તો PROM નું પૂરું નામ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી નું શું યુઝ થાય છે? તો જે વખતે કોમ્પ્યુટર કે CPU કે જે પણ બનતું હોય મેમરી, એ જ વખતે એને ડિઝાઇન કરવામાં આવે, એ જ વખતે એનું પ્રોગ્રામિંગ થાય. એના પછી એની અંદર કોઈ ચેન્જ થાય નહીં. બરાબર છે. એને કહેવાય પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. પછી આવે છે EPROM. EPROM નું પૂરું નામ છે ઇરેઝેબલ
પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ EEPROM છે ને એને મિત્રો UVPROM પણ કહેવાય છે. આ છે ને એ એકવાર ડિલીટ કરી શકાય અને એકવાર એની અંદર ડેટા રાઇટ કરી શકાય. ઘણાની અંદર કોઈ ચેન્જીસ હોય તો બે વાર પણ કરી શકાય છે, પણ ઇન જનરલ કરીએ તો આ EEPROM છે એનું પૂરું નામ છે ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મિત્રો પૂરા ફોર્મ પણ કરજો. કદાચ વાયરલેસ ની અંદર નહીં આવે તો આગળ હેડ ક્લાસ ની અંદર પણ ઉપયોગી બનશે, કોન્સ્ટેબલ ની અંદર પણ ઉપયોગી બનશે. વાયરલેસ PSI સિવાયની બધી એક્ઝામની અંદર તમારે 1-2 માર્ક્સ આ પ્રશ્ન કવર કરી નાખશે આટલો પોઈન્ટ. તો EEPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આને ઘણીવાર UVPROM પણ કહેવાય છે. કેમ UVPROM કહેવાય છે કે જ્યારે આના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો એક્સપોઝ કરીએ તો એ રીસેટ થઈ જાય છે. રીસેટ આપણે કોમ્પ્યુટરને નથી આપણે ફોર્મેટ કરાવતા, મોબાઈલ ફોર્મેટ કરતા, એ પ્રકારે EEPROM ની અંદર જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો એક્સપોઝ કરીએ છીએ તો એકવાર એ રીસેટ થઈ જાય છે. પણ આની લિમિટેશન છે, એને વારંવાર રિફ્રેશ ડિલીટ કરી શકાય નહીં, માત્ર 1 યા 2 વાર. અને EEPROM નું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ અને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. નામ મિત્રો યાદ રાખજો, કદાચ ના પણ વંચાય એટલે ધ્યાનથી સાંભળજો. EEPROM નું પૂરું નામ છે, ઘણીવાર ડબલ EEPROM પણ કહે છે. તો ઇરેઝેબલ, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આને જેટલી વાર રાઇટ કરવું એટલી વાર રાઇટ કરી શકાય, રીડ કરી મતલબ એને ડિલીટ પણ કરી શકાય છે, બરાબર છે, અને એને ઇલેક્ટ્રિકલી ડિલીટ કરી શકાય છે. તો આનું પૂરું નામ છે EEPROM. તો આ મિત્રો ક્લાસિફિકેશન થઈ ગયું ROM નું. આખું પ્રાઇમરી મેમરીનો પોઈન્ટ ડિવાઇડ પૂરો થઈ જાય છે. આગળ આવે છે સેકન્ડરી મેમરી. હવે સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરીનો ડિફરન્સ શું? તો તમે કોઈ પણ પ્રોગ્રામ લખતા હોય કે તમે કોઈ પણ ગેમ રમતા હોય કે કોઈ પણ તમે પ્રોજેક્ટનું કામ કરતા હોય અને જો એને સેવ ના લો અને લાઈટ જઈ તો એ પ્રોગ્રામ તમને ફરી મળશે નહીં મળે. કેમ? કારણ કે એ પ્રાઇમરી મેમરીની અંદર સ્ટોર હોય અને પ્રાઇમરી મેમરીની અંદર સ્ટોર હોય એ ટેમ્પરરી સ્ટોરેજ કહેવાય, એની અંદર સ્ટોર થાય નહીં. પણ તમે કંટ્રોલ S આપી દીધું ને એના કોઈ ફર્ધર કોઈ ફોલ્ડરની અંદર નામ આપી દીધું તો એ શેની અંદર સ્ટોર થઈ જશે? સેકન્ડરી મેમરીની અંદર. તો આ સેકન્ડરી મેમરીના 4 પ્રકાર પડે છે: મેગ્નેટિક ટાઈપ, મેગ્નેટિક ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક અને ફ્લેશ મેમરી. પહેલું છે મેગ્નેટિક ટેપ. મેગ્નેટિક ટેપ મિત્રો જે 90s નો બોન્ડ છે ને, મતલબ 90 થી અબવ અને 90 થી 2000 મતલબ અપ ટુ 200 સુધીના જેના બોન્ડ છે, સ્પેશિયલી 90, 91, 92, 93, 94, 95, 6 એ લોકોને તો આ વસ્તુની ખ્યાલ હશે, પણ જે લેટેસ્ટ એડિશન છે મિત્રો એ લોકોને આના વિશે ખ્યાલ નહીં હોય. તો મેગ્નેટિક ટાઈપની જે સેકન્ડરી મેમરી જોવી હોય તો એના માટે જૂના ટેપ રેકોર્ડ કાઢવા પડે. એની અંદર કેસેટો આવતી હતી, એ કેસેટ એનો મોગલેથી ફેરવતા ઉપર જે બ્રાઉન કલરની પટ્ટી આવતી હતી. ના જોયું હોય ને તો ઉત્તરાયણ ઉપર યાદ કરી લેજો કે પેલા પતંગના નીચે સેલો ટેપથી મારીને એને ચગાવતા હતા, યાદ છે કે નહીં? તો એ પ્રકારની જે મેમરી છે એ મેગ્નેટિક ટાઈપની મેમરી. એની અંદર જે છે ને મેગ્નેશિયમનું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મેગ્નેશિયમના કોઈ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. આ મેગ્નેટિક ટાઈપ મેમરી એટલે કે મેગ્નેટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આ મેગ્નેટિક ટાઈપ મેમરીનું મેઇન એડવાન્સ, હાલ તો આ વસ્તુ બંધ જ થઈ ગઈ છે, એની યુઝ થતી જ નથી, પણ એનો જે વખતે યુઝ થતો હતો એની અંદર લિમિટેશન શું હતી કે ફોર એક્ઝામ્પલ તમે ટેપ રેકોર્ડની અંદર એક પહેલું ગીત છે, બીજું ગીત છે, ત્રીજું ગીત છે, તમારે ડાયરેક્ટ ત્રીજું ગીત સાંભળવું તો ના સાંભળાય, તમારે પહેલા બીજા ગીતના રન કરાવીને આગળ પછી ત્રીજા ગીત ઉપર જઈ શકો, બરાબર છે? તો એ સિક્વન્શિયલ ની અંદર જતી હતી. એની અંદર કોઈ તમે રેન્ડમલી કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જઈ શકો, એક સિક્વન્સમાં જ જવું પડે. તો આ પ્રકારની મેમરી છે એ મેગ્નેટિક ટાઈપની મેમરી છે. એનો ફર્ધર ક્લાસિફિકેશન છે મેગ્નેટિક ડિસ્ક. મેગ્નેટિક ડિસ્કના 2 પ્રકાર છે, એક છે HDD અને FDD. HD એટલે હાર્ડ ડિસ્ક, જે આપણે સાદા જે કોમ્પ્યુટર યુઝ કરે છે એને ખબર જ છે, અને FD એટલે ફ્લોપી ડિસ્ક.
આ હાર્ડ ડિસ્ક કેટલા સુધીની મળી શકે? તો 100 TB સુધીની હજી માર્કેટની અંદર અવેલેબલ છે. હાર્ડ ડિસ્ક કોને સૌથી પહેલા બનાવી હતી? તો IBM કંપનીએ બનાવી હતી. પૂછી લે તો યાદ રાખજો. સૌથી પહેલી હાર્ડ ડિસ્ક કોને બનાવી હતી? તો IBM. જે IBM કોણ છે એ તમને જણાવવાની ખબર જ છે બધાના મિત્રો, બરાબર છે. IT કોમ્પ્યુટર ને EC વાળાને ખબર જ હોય, બરાબર છે. તો આ IBM કંપનીએ સૌથી પહેલી હાર્ડ ડિસ્ક બનાવી હતી. અને સૌથી પહેલો મોબાઈલ કોને બનાવ્યો તો મિત્રો? કઈ કંપનીએ? તો એ મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. તો હાર્ડ ડિસ્ક એલ્યુમિનિયમ નું ઉપર લેયર કરવાનું આવે છે અને એ લેયર આ જે છે એની મદદથી હાર્ડ ડિસ્ક આની અંદર મેગ્નેટિક મટીરિયલ્સ જ હોય છે. એની લિમિટ હોય છે 100 TB ની. પછી છે ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્કના બે પ્રકાર આવે છે, મિલી અને માઇક્રો ફ્લોપી ડિસ્ક. તો મિલી ફ્લોપી ડિસ્ક છે ને એનો ડાયામીટર 3.1/2 ઇંચીસ હોય છે અને માઇક્રોનો 5.1/2 ઇંચીસ હોય છે. અને એની જે લિમિટ મતલબ એની જે ડિસ્કની કાર્ય જે કેપેસિટી હોય છે, સ્ટોરેજ કેપેસિટી 1.44 MB અને 2.88 MB ની સ્ટોરેજ કેપેસિટી હોય છે. આ પણ વસ્તુ મિત્રો ઓબ્સોલેટ થઈ ગઈ છે. એની અંદર હાલ લેટેસ્ટ મતલબ આનો યુઝ બહુ ઓછો થાય છે. ઓપ્ટિકલ ડિસ્ક. ઓપ્ટિકલ ડિસ્ક એટલે પ્લાસ્ટિકની પાતળી શીટ કેસેટ જેવું હોય અને એની ઉપર એક ઓપ્ટિકલ મતલબ ઓપ્ટિકલી લેઝરલી કે કોઈ બીજી રીતે એની ઉપર એક આ મટીરિયલ ચડાયેલું હોય કેમ પ્લાસ્ટિકની ડિસ્ક ઉપર, અને એને રીડ કરી શકે એટલા માટે લેન્સ કે એવું કોઈ જે આપણા ફોટોડાટ કે એ વસ્તુ સાથે એને ઇન્સ્ટોલ કરવામાં આવે. તો આ છે મિત્રો ઓપ્ટિકલ ડિસ્ક. એના 4 પ્રકારના ક્લાસિફિકેશન: CD, DVD, BRD અને HVD. CD નું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક. કેટલી સ્ટોરેજ કેપેસિટી હોય? 700 MB ની સ્ટોરેજ કેપેસિટી હોય. એના એકવાર ડેટા એન્ટર કર્યા પછી કઈ લખી શકાય નહીં. DVD ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. DVD ની સ્ટોરેજ કેપેસિટી 4.7 GB. અત્યારે તો 17 GB સુધીની પણ DVD અવેલેબલ છે. આ બધી મિત્રો કન્ટિન્યુઅસલી ઓબ્સોલેટ થવા માંડી છે. આ ટેકનોલોજી ઓબ્સોલેટ મતલબ કે હાલ તમે જુઓ આ બધી ઓલવાવા માંડી, મતલબ બંધ થવા માંડી છે આ બધી ટેકનોલોજી. BRD પૂરું નામ છે બ્લુ રે ડિસ્ક. બ્લુ રે ડિસ્ક એની અંદર લેઝરની મદદથી સ્ટોરેજ કરવામાં આવે છે. 50 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી હોય છે બ્લુ રે ડિસ્કની. અને HVD છે એ થોડી ટેકનોલોજી હાલ લેટેસ્ટ ચાલે છે, હોલોગ્રામ વર્સેટાઇલ ડિસ્ક. બધાના પૂરા નામ મિત્રો યાદ રાખજો. હોલોગ્રામ વર્સેટાઇલ ડિસ્ક. કેટલા GB સુધીની છે? તો GB માંથી મિત્રો ટેરાબાઇટમાં છે. 3.5 TB ટેરાબાઇટ એટલા સુધીની સ્ટોરેજ કેપેસિટી હોય છે HVD ની અંદર, હોલોગ્રામ વર્સેટાઇલ ડિસ્ક ની અંદર. તો આ મિત્રો ક્લાસિફિકેશન થઈ ગયું ઓપ્ટિકલ ડિસ્કનું. અને સૌથી લાસ્ટમાં આવે છે ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી જે સૌથી પોપ્યુલર મેમરી છે એ ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરીના ઉદાહરણ કયા? તો મેમરી કાર્ડ અને USB જે પેન ડ્રાઈવ જે છે એ, બરાબર છે. એના વિશે તો મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી. હાલ સૌથી વધુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવા યુઝ થતા હોય તો મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ. એમાંય હાલ તો જેટલી ઇનબિલ્ટ કેપેસિટીના મોબાઈલના સ્ટોરેજ કેપેસિટી ઇનબિલ્ટ આવવા માંડી કે મેમરી કાર્ડ પણ કન્ટિન્યુઅસલી હાલ યુઝ થવા માંડ્યા નથી. ખાલી પેન ડ્રાઈવનો જ મેક્સિમમ યુઝ થાય છે. તો આ મિત્રો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ એક તમારું મેમરીનું આખું જ ક્લાસિફિકેશન આજે પૂરું કરી નાખ્યું છે, બરાબર છે. અને આના રિલેટેડ MCQs ની પ્રેક્ટિસ કરજો. તો જય હિન્દ મિત્રો. સાથે મોટોરોલા ચલો હું કહી દઉં છું તમને, મેં આન્સર આપી દીધો છે કે સૌથી પહેલો મોબાઈલ કઈ કંપનીએ બનાવ્યો હતો? તો મોટોરોલા કંપનીએ સૌથી પહેલો મોબાઈલ બનાવ્યો હતો. તો જય હિન્દ મિત્રો.